Hello, friends. My name is Dr. Abhay Kanabar, MD આયુર્વેદ, સાંખ્ય આયુર્વેદ પંચકર્મ ચિકિત્સા કેન્દ્ર, વડોદરા. આજે આપણે જાણીશું કે જમતી વખતે આપણે કેટલી વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તો આપણા શાસ્ત્રમાં ચરક ઋષિએ એવું બતાવેલું છે કે જમતી વખતે 12 નિયમો છે એનું પાલન કરવું જોઈએ. પહેલું છે ઉષ્ણ એટલે ગરમ હોવું જોઈએ. બીજું છે સ્નિગ્ધ એટલે ઘી તેલ કે સ્નિગ્ધ પદાર્થ યુક્ત હોવું જોઈએ. ત્રીજું છે માત્રાવત એટલે કે ખોરાકની પ્રોપર માત્રા હોવી જોઈએ. ચોથું છે જીર્ણે અગાઉનો ખોરાક પચી ગયો છે પછી જ આપણે બીજો ખોરાક લેવો જોઈએ. પાંચમું છે વીર્ય અવિરુદ્ધ એટલે કે પોટેન્સીથી વિરુદ્ધ હોય. દૂધ અને ડુંગળી, દૂધ અને ફ્રૂટ્સ ખાટા આપણે જે મિક્સ કરતા હોય એ બધા વિરુદ્ધ કોમ્બિનેશન મિક્સ ન કરવા જોઈએ. પછી આવશે છઠ્ઠું ઈષ્ટ દેશે એટલે કે જે તે દેશનો પરિસ્થિતિ સમય કાળનો વિચાર કરવો જોઈએ. સર્વ ઉપકરણે સાતમું છે એટલે કે જ્યારે જમવા બેસે ત્યારે બધી વસ્તુઓ આપણે સાથે લઈને જમવા બેસવું જોઈએ એટલે વચ્ચે ઉઠવું ના પડે. ન અતિ દ્રુત ખૂબ ઝડપી નહીં આઠમો નિયમ છે. ન અતિ વિલંબિતમ નવમું એટલે કે ખૂબ ધીમે 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 ટીવી જોતા જોતા 1 કલાક પણ ન જમવું જોઈએ. 10મું છે અજલ્પન એટલે કે જમતા જમતા વાતો ન કરવી જોઈએ. અહસન એટલે કે જમતા જમતા ખૂબ હસવું ન જોઈએ. અને છેલ્લો અને 12મો નિયમ છે તન મના ભુંજીતમ તારું મન જમવામાં રાખ. આ ખૂબ અગત્યના 12 નિયમો છે.